જય માતાજી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે માતાજી ધૂણવા આવે છે પણ બોલતા કેમ નથી। ઘણા બધા લોકોની આવી કોમેન્ટ હોય છે, તો આજે આપણે એ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ। મિત્રો, ઘણા માણસો, ઘણા સભ્યો, ઘણા સેવકો જ્યારે દેવ સવારે ધૂણવા બેસે છે ત્યારે બોલતા નથી। તો એના પાછળનું જે મુખ્યત્વે કારણ છે, આજે આપણે એના ઉપર ચર્ચા કરવાના છીએ। મિત્રો, ભુવા બનવું અને માતાજી ધૂણવું એ અલગ અલગ વસ્તુ છે। ભુવાજી બનવું એ અત્યારે ટ્રેન્ડ છે। ભુવાજી અત્યારે બનવું મુશ્કેલી નથી। અત્યારે તમે જોઈ જ શકો છો કે દિવસે કોઈ સરકારી નોકરી લે કે ના લે, પણ દિવસ જાય એમ એક નવો ભુવો માર્કેટમાં તમને દેખાવા મળશે જ, બરોબર? એટલે ભુવાજી બનવું અને દેવને ધૂણવું એ અલગ અલગ વસ્તુ છે। કોઈ દેવને સિદ્ધ કરવું, કોઈ માતાજીને પ્રસન્ન કરવા એ કોઈ પણ સામાન્ય માણસ પણ કરી શકે છે। કોઈ મંત્ર દ્વારા માતાજીને રીઝવવા, એની સિદ્ધિ મેળવવી એ અલગ વસ્તુ છે। અને માતાજી તમને ધૂણવા આવે એ આખી અલગ વસ્તુ છે। હવે અમુક કેસમાં એવું થતું હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિ માતાજીને એની ભક્તિભાવથી પ્રસન્ન કરે છે, ત્યારે એ હરખ અને ઉલ્લાસ અને એની ભક્તિથી પ્રસન્ન થઈ અને દેવ એને એક પ્રમાણ રૂપે એના પંડે પ્રવેશે છે। જ્યારે મિત્રો આ વસ્તુ લોકો જોવે છે, ત્યારે એમને એક મનોગ્રંથિ બંધાઈ ગઈ છે કે હવે પછી એ એના પાછળ જ પડી જાય। એના સગા સંબંધી, કુટુંબજનો જેને એમને જોયા છે, અમુક તમે જોયું હશે કે ભાઈ પૂજા પાઠ કરતા માણસો ધૂણવા લાગે છે, કોઈ રેકડી સાંભળીને ધૂણવા લાગે છે, કોઈ માતાજીનું સોંગ સાંભળીને ધૂણવા લાગે છે। ત્યારે પછી એમના કુટુંબીજનો, એમના આસપાસના વ્યક્તિઓ જે છે એ એવું માની લે છે કે આમને કોઈ દેવ સવારી છે, પણ માતાજી બોલતા નથી। મિત્રો, એ જે ધૂણ છે એ એક સંકેત છે માતાજીનું, જે તમે ભક્તિ કરો છો, જે તમે એની પૂજાપાઠ કર્યા છે એ ફળ્યા છે। તમારી ભક્તિથી, તમારી રીતિ રિવાજથી જે પ્રસન્ન કરવાની રીત છે, એનાથી દેવ પ્રસન્ન છે, એના લીધે એક પ્રમાણરૂપી એક વાયરો તમારા શરીરને સ્પર્શે છે। જ્યારે એ આજુબાજુના લોકો જોવે છે, ત્યારે એ પછી એવી અપેક્ષાઓ ધરાવે છે કે માતાજી આમને ધૂણવા આવે છે, પણ કયા દેવ ધૂણવા આવ્યા એ ખબર નથી। સાચું ધૂણે છે કે ખોટું ધૂણે છે, પછી આ બધા પ્રશ્નો ઊભા થતા હોય છે। ત્યારે મિત્રો, જ્યારે એને એના કુટુંબ ભેળું થઈને, અથવા તો જેને એમને જોયા છે આ બધી પ્રવૃત્તિ કરતા, એ બધા ભેગા થઈ એમને બેસાડે છે અને એ એવું માને છે, એ એવું ધારે છે કે હવે આ દેવ એમનું નામ આપશે અને એ દેવ અમારા કામ કરશે, એ દેવ અમારા 32 બોલના જવાબ આપશે। જ્યારે આ વિચારી અને વ્યક્તિને જ્યારે કુટુંબ ભેગું થઈને બેસાડે છે, ત્યારે એ માણસ ધૂણવા તો લાગે છે, પણ બોલી શકતા નથી। એના પાછળનું કારણ એ છે કે મિત્રો, મનથી ધૂણવું અને માતાને ધૂણવું એ અલગ અલગ વસ્તુ છે।
જ્યારે તમે એવી અપેક્ષા રાખીને ધૂણવા બેસો છો, એવી અપેક્ષા રાખીને માતાજીને પાઠ ઉપર તમે બોલાવો છો, પંડે પ્રવેશ કરાવો છો, અથવા તો એવું માનો છો કે માતાજી ધૂણવા આવશે, એમનું નામ લેશે અને અમારા 32 બોલના જવાબ આવશે. એમાં એ પંચમાં પાછા 4-5 જણા એવા બેઠા હોય જે હજી તો એ દેવ ધૂણે છે કે નહીં, કયા પ્રકારનું દેવ ધૂણે છે, કયા લેખનું દેવ ધૂણે છે, એ જોયા વગર એ પહેલાં પ્રમાણ લેવા જ બેઠા હોય કે ભાઈ ધૂણવા એ તો બરાબર છે, પણ કયા લેખની છે, કયામાં એ છે, કયા દેવ છે, અને દેવ છું તો પ્રમાણ આપો. જ્યારે આવો એક માહોલ સર્જાય છે ત્યારે જે વ્યક્તિ ધૂણવા બેસ્યું હોય એનો પવન ચડે ખરા, પણ કંઈક કોઈ પૂછે, કોઈ કલમ માગે, કોઈ વાત પૂછે તો પછી એ બોલી ના શકે. હવે એવા સમયે શું થતું હોય, કાં તો પવન કટ થઈ જાય અથવા તો પછી એ બુવાજી બોલવાનું જ બંધ કરી દે. આના પાછળનું કારણ એ જ છે કે માતા ધૂણવું અને મનથી ધૂણવું એ અલગ અલગ વસ્તુ છે. તમને જે પવન આવ્યો છે એ હરખ શોખનો છે, એ તમને ખાલી એક અનુભવ, એક અહેસાસ કરવા માટે એ વાયરો આવેલો છે કે જે તમને એક અહેસાસ કરાવે છે કે તમે જે ભક્તિ કરો છો, તમે જે મને લાડ લડવો છો, તમે જે રીતે મને પ્રસન્ન રાખો છો, તમે જે રીતે મને વાલ કરો છો, એ વાલમાં, એ તમારી ભક્તિમાં હું દેવ પ્રસન્ન છું. હવે જ્યારે તમે એને પ્રમાણરૂપી બેસાડી દો, પ્રમાણ લેવા માટે, પ્રશ્નો કરવા માટે, ત્યારે એ પછી એ પવન, એ દેવ ના બોલે. કેમ કે એક અહેસાસને અનુભવ એ ભક્ત માટે છે કે હું તારા સાથે છું અને તારી ભક્તિથી હું પ્રસન્ન છું. એટલે મનથી ધૂણવું અને માતાજી ધૂણવા એ અલગ અલગ વસ્તુ છે. માતાજીનો જ પવન આવતો હોય, માતાજીનો જ પવન આવતો હોય તો માણસ બોબડો હોય એ બોલે, કેમ કે એનામાં એટલી શક્તિ છે. એટલે મિત્રો, પવનને ના ઓળખો, દેવને ના ઓળખો, દેવની રીતને ના સમજો ત્યાં સુધી આ બધાનું સમાધાન તમને કદી મળશે જ નહીં. એટલે પછી તમારા મનમાં આ પ્રશ્નનો ઉદ્ભવ થાય છે કે માતાજી ધૂણવા આવે છે પણ બોલતા નથી. એનું મુખ્યત્વ કારણ તમને જે મેં વિડીયોમાં જણાવ્યું એ જ છે કે તમે જે પવન તમને ખાલી એવો અનુભવ કરાવવા માટે આવ્યો છે, એ વાયરો, એ જાકારો તમને એ માટે આવ્યો છે કે તમે ખાલી તમને એક વિશ્વાસ જાગી જાય કે ના, હું જે ભક્તિ કરું છું એનાથી દેવ પ્રસન્ન છે અને દેવ મારા આજુબાજુ અને આસપાસ જ છે. હવે તમે એને પરમાણુરૂપી અથવા તો એવા રૂપી ધૂણવા લાગો છો કે ભાઈ હું હવે ભુવાજી થઈ જાઉં, હું હવે ભુવાપણું કરું, મારું પણ નામ બને, આવા બધા વિચારો રાખીને બેસો એટલે પછી માતાજી ધૂણે ખરા પણ બોલો નહીં. એનું કારણ છે કે મનથી ધૂણો એ અલગ છે, દેવ જાતે ધૂણવા આવે એ અલગ વસ્તુ છે. જે દિવસે માતાજી પ્રસન્ન થઈ, તમારી ભક્તિથી પ્રસન્ન થઈ, તમારા હાવભાવથી પ્રસન્ન થઈ, તમારા રહેણી કહેણીથી પ્રસન્ન થઈ, કંઈ પણ ના માગવું એ બાબતથી પ્રસન્ન થઈ જ્યારે ધૂણવા આવશે ત્યારે તમારે એને પૂછવું નહીં પડે કે તમે કયા દેવ ધૂણો છો, કયા માતાજી ધૂણો છો, તમારો અને મારા પેઢીનો લેખ શું છે. તમારે કોઈ પણ પ્રશ્ન એમને પૂછવો નહીં પડે. તમે જેવો મનમાં પ્રશ્ન વિચારશો એના પહેલાં તમને એ દેવ સામેથી જવાબ આપી દેશે. તો હું આશા રાખું છું કે વિડીયો દ્વારા હું જે તમને સમજાવવા માગતો હતો એ તમે સમજી ગયા હશો. અને ના સમજણમાં આવ્યું હોય અને વિગતવાર હજી બીજો વિડીયો આ ટૉપિક ઉપર તમારે જોતો હોય તો કોમેન્ટમાં તમારું કુળદેવીનું નામ લખી અને આગળનો ભાગ જોવે છે એ રીતે લખી દેજો. સારા એવા વ્યૂ અને સારું એવું સમર્થન આ વિડીયોમાં મળશે તો 100% તમારા માટે બીજો વિડીયો હું લઈને આવીશ આ જ ટૉપિક ઉપર. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર
અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણા ચેનલનું એક વોટ્સઅપ ગ્રુપ છે, તદ્દન રોજ જોવા માટે એ લિંકને ફોલો કરી લેજો.